રાજકોટ અને જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા સારા વરસાદની જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ખાસ કરીને ભાદર 2 અને વેણુ 2 ડેમમાં સતત પાણીની આવક થતા બંને ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાદર 2 ડેમ 65% અને વેણુ 2 ડેમ 75% સુધી ભરાઈ ગયા છે. ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોવાથી તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બન્યું છે. રૂરલ લેવલ જળવાની કામગીરી અને સાથે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજકોટ અને જામનગરમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસવતા જળાશયોમાં પાણીની ધમાકેદાર આવક થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલી ખેડૂતો અને લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે. સતત વરસેલા વરસાદના કારણે જિલ્લાના અનેક ડેમોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના ભાદર 2 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 260 મીટર જ્યારે મોજ ડેમ વિસ્તારમાં 140 મીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે બંને જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ છે અને ડેમોના જળસ્તર પર નોંધપાત્ર આવક જોવા મળી છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયદીપ લાવડિયાના જણાવ્યા મુજબ હાલ ભાદર 2 ડેમની તેનું કુલ સંગ્રહ ક્ષમતા 65% સુધી ભરાઈ ગયા છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ એમાંથી રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ભાદર 1 ડેમ ઉપર 58 mm વરસાદ પડેલો છે. ભાદર 2 ડેમ ઉપર 260 mm, મોજ ડેમ ઉપર 140 mm વરસાદ પડેલો છે અને વેણુ 2 ડેમ ઉપર 112 mm વરસાદ પડેલો છે અને સર્વત્ર મિનિમમ 50 થી 60 mm જેટલો વરસાદ પડેલો છે. જામનગર જિલ્લામાં વાત કરીએ તો ફુલઝર કેબી ડેમ ઉપર 180 mm વરસાદ છે. ઉમિયા સાગર ઉપર 115 mm વરસાદ છે. દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ સરેરાશ 15 થી 20 mm જેટલો પડેલો છે. ભાદર 2 ડેમ છે તે અત્યારે 65% ભરેલો છે, જ્યારે મોજ ડેમ 38% ભરેલો છે. વેણુ 2 ડેમ 76% ભરેલો છે. આપણે દર મંથના રૂલ લેવલ પ્રમાણે ડેમની સ્થિતિનું આલેખન કરતા હોઈએ છીએ અને જો રૂલ લેવલ કરતા પાણી વધારે જાય તો ગેટ ઓપરેશનની કામગીરી પણ કરતા હોઈએ છીએ. આગાહીના પગલે જો ડેમ રૂલ લેવલની નજીક પહોંચવામાં આવે ત્યારે નીચાણવાળા ગામોને આપણે વોર્નિંગ આપતા હોઈએ છીએ, વોર્નિંગ મેસેજ મોકલતા હોઈએ છીએ કે ભવિષ્યમાં રૂલ લેવલથી જો ડેમનું લેવલ વધશે તો ગેટ ઓપરેશનની કામગીરી કરવામાં આવશે. સરકાર લેવલથી જો વરસાદ ખેંચાય તો સૌનીના પાણી થ્રુ ડેમ ભરવાની અગાઉથી તૈયારી કરતા હોઈએ છીએ.